હાય ફ્રેન્ડ્સ, તો મારું નામ છે દિવ્યા અને હું પ્રોફેશનલી ડૉક્ટર છું. જેમાં હું સોમથી શનિવાર બિઝી રહું છું. હું છે ને રીલ સ્ક્રોલ કર્યા કરું તો આવ્યા કરે મારામાં વિઝન બોર્ડ 2026 વિઝન બોર્ડમાં આવું હોવું જોઈએ. મારું તો આજ સુધી કોઈ દિવસ વિઝન જ નથી. મારું તો વિઝન ક્લિયર છે જ નહીં. ક્યારે વિઝન ક્લિયર હોય? જ્યારે તમે વિચારો, નવરા પડ્યા હોય, તમને તમારી પોતાની પડી હોય ત્યારે. તો રીલ સ્ક્રોલ કરતાં કરતાં 2025 પૂરું થઈ ગયું. अरे भाई एक रुमाल देना मनीष. देखो मैं रो नहीं रहा हूँ, मैं खुशी में मेरे आंसू निकल रहे हैं. હવે આવી ગયું છે 2026 એટલે મેં વિચાર્યું કે 2025 તો મારું જેટલું બેકાર ગયું છે એ પ્રમાણે દિવ્યા તારે તો 2026નું વિઝન હોવું જ જોઈએ. મને એ નથી ખબર કે મારું વિઝન શું છે એટલે પછી મેં કીધું કે ના કંઈક તો આટલા 32 વર્ષની એજમાં કમસે કમ વિઝન તો ક્લિયર હોવું જોઈએ. કશું નહીં કર્યું. ના કરિયર સેટ છે, ના નોકરી સેટ છે, ના કંઈ ટેલેન્ટ છે, કશું જ નથી. બસ આવી રીતે આમે મસ્ત સારા કપડાં ખરીદી આમ તૈયાર થતા આવડે. તૈયાર થઈ અને થોડું રીલ વીલ બનાવી લઈએ છીએ થોડી અને ફોટો પાડી લઈએ. હા, થોડા ફોટોઝ સારા આવે છે મારા એટલે હું ફોટો ક્લિક કરી લઉં છું. બીજું કંઈ કામ કરતી નહીં. બીજું કંઈ મારું વિઝન નથી. 3-4 વર્ષ પહેલાં મેં એવું વિચાર્યું કે મારે કંઈક તો કરવું પડશે કેમ કે આ જોબમાં તો કંઈ નહીં થાય. આ જોબમાં તો હું અહીંયાથી બહાર નહીં નીકળી શકું એટલે મારે પૈસા કમાવવા પડશે. ઇન્ટરેસ્ટ એમાં છે તો વિચાર્યું કે સ્કિન કેરના વિડીયો બનાવું. બરાબર. એટલે પહેલાં તો મેં મારી પ્રોફાઇલ છે ને પબ્લિક કરી. પબ્લિક પ્રોફાઇલ કરતાં વિચારતા મને અઠવાડિયું લાગી ગયું. પબ્લિક પ્રોફાઇલ કરું ના કરું કેમ એવી જગ્યાએ રહું છું ને દાહોદમાં કે જે ટાઉન છે જ્યાં બધાની સોચ આટલી જ છે. એટલે તમે આમ પ્રોફાઇલ તમારી શું કહેવાય પર્સનલમાંથી પ્રોફેશનલ કરો, બધાને દેખાય એટલે તમારી વાતો કરે કે આ તો જો કેવા વિડીયો બનાવે છે, આ તો જો કેવું પોસ્ટ કરે છે, આ તો જો ફલાણું કરે છે. એટલે તમારી વાતો કરે, ર્યુમર ફેલાવે. એટલે પહેલાં અઠવાડિયું તો મને વિચારતા થયું કે મારું પ્રોફેશનલ અકાઉન્ટ બનાવું કે ના બનાવું. પછી મેં બનાવ્યું. તોય વિચારીને મેં સ્કિન કેરવાળા વિડીયો બનાવ્યા. એમાં અમુક જગ્યાએ એજન્સી થ્રુ આ છે તે છે મેં વિડીયોઝ જોયા. એમાંથી મેં સ્કિન કેર પ્રોડક્ટ, મારી સ્કિન કેર પ્રોડક્ટ છે, મેકઅપ છે, એના મેં કોલોબ્રેશન કર્યા. ટાઈમ મળતો તો સવારે ઉઠીને કરતી, સાંજે કરતી, સન્ડે કરતી, સેટરડે કરતી. પણ સારું ચાલતું હતું. હવે પણ મારે થોડો ટાઈમ, કન્સિસ્ટન્સી બધું આપવું પડતું હતું જે મારાથી અપાતું નહોતું કેમ કે મારું વિઝન ક્લિયર હતું નહીં. મારું વિઝન હોત તો હું એમાં ટાઈમ, કન્સિસ્ટન્સી, મારે શું કરવું છે કરતી. હતું જ નહીં એટલે જે આવે કર્યા કરું એવું કરતી હતી. પછી મને ટાઈમ મળવાનો ઓછો થઈ ગયો. ખબર નહીં કયા લોકોની મારી ઇન્સ્ટાગ્રામ પર મારું અકાઉન્ટ દેખીને શું ખબર કોઈએ શું નજર લગાવી છે કે મારા વિડીયો બનાવવાના બંધ થઈ ગયા. Algo me dice que yo estoy en lo correcto, que a mí esto a mí no me conecto. Esto es 2025માં તો બસ ઘરના લોકો માથા પર તાંડવ કરતા હતા કે હા લગ્ન કરી લેવા જોઈએ. હવે તો શું કરીશ એકલી રહીને, એટલે એના પર ફોકસ કર્યું. પણ એમાં બી કંઈ ના થયું. એટલે પછી મેં વિચાર્યું કે 2026માં તો વિઝન હોવું જ જોઈએ આપણું. છે કોર્પોરેટ મારી જોબ, એમાં મને ટાઈમ મળતો નથી. સાંજે આવતા 6-7 વાગી જાય, ખબર નહીં પડતી. પર્સનલ કેર કરવાનો ટાઈમ નથી, સ્કિન કેર કરવાનો ટાઈમ નથી, મેકઅપ કરવાનો ટાઈમ નથી, મેકઅપ વિડીયો બનાવવાનો ટાઈમ નથી. સન્ડે એક મળે તો એમાં કોર્પોરેટ જોબવાળાને શું હોય કે એક દિવસ મળ્યો છે એટલે શાંતિથી ઉઠીએ, શાંતિથી ખાઈએ, શાંતિથી કામ કરીએ અને સોમથી શનિવાર સુધીના જેટલા પણ કામ છે એ આપણે પૂરા કરીએ. એ એક જ વિઝન છે મારું. એ જે પ્રમાણે વિઝન મારું વિચાર્યું છે પ્રમાણે અંધા પૈસા લાગશે. અંધા પૈસા એટલે પહેલાં તો વિચારવું પડે કે અંધા પૈસા કમાવું ક્યાંથી કેમ કે જે કોર્પોરેટ જોબમાં જેટલું કામ કરાવે છે એની સામે આટલી સેલરી આપે, ચુલ્લુ જેટલી કે જેમાં કશું ના થાય. એટલે વિઝન લગાવ્યું છે, વિઝન બોર્ડ બનાવ્યું છે.
એમાં મારી ફર્સ્ટ પ્રાયોરિટી તો મારી આ જ રહી છે, અને સેકન્ડ પ્રાયોરિટી મારી રહી છે હેલ્ધી ખાવાનું. બોલો, અત્યારે 32 વર્ષે મને યાદ આવ્યું કે મારે હેલ્ધી ખાવું જોઈએ. જ્યારે આપણી મમ્મી સાંજે આવીને હેલ્ધી ખાવા બનાવીને આપતી હતી ત્યારે હું શું કહેતી હતી, મમ્મી આ શું બનાવ્યું, આ શું, આવું કોણ ખાતું હોય, દૂધી કોણ ખાય, પાલક કોણ ખાય? અને હવે એ જ બનાવીને હું ખાઉં છું હેલ્ધી. એટલી ચીડચીડા પણ આવી જાય ને એટલે મને એવું થાય કે આપણા પપ્પા આવીને જે કૂટતા હતા ને આપણે નોકરી પરથી આવીને, એ આના લીધે આપણને કૂટતા હતા, બરાબર? જે હવે મને ફીલ થઈ રહ્યું છે. પણ શું, કોર્પોરેટ જોબવાળાનું કોઈ વિઝન ના હોય, એમનું એક જ વિઝન હોય, સોમથી શનિવાર નોકરી કરવાની છે, રવિવારે શાંતિથી આરામ કરવાનો છે. આના સિવાય કોઈ વિઝન નહીં હોતું. હવે મારે વિચારવું પડશે કે 2026 મારે 2025ની જેમ બેકાર નથી જવા દેવું. આમ એવું થયું કે મેં 2 દિવસ પહેલાં મારી ફ્રેન્ડ છે તોવી પૂછું, તેનો ફોન આવ્યો કે શનિ રવિ બરોડા આવ, ફ્રી હોય તો. મેં કીધું હા સારું આવું છું. પછી એની જોડે વાત કરી તો મેં વાત કરતાં કીધું તો બી મેં વિઝન બોર્ડ બનાવ્યું છે એમ. એણે મને શું કીધું, તું પહેલાં ક્લિયર કર, તારા વિઝન ક્લિયર છે ને પછી વિઝન બોર્ડ બનાવજે, તારું કયું વિઝન ક્લિયર છે? પછી મેં કીધું કે યાર તું મારી બેસ્ટ ફ્રેન્ડ થઈને બી જો તું મને આવું કહે તો મારે બીજા પર તો શું ભરોસો કરવાનો. તું વિભીષણ છે, તું વિભીષણ. તો મને કે ફ્રેન્ડ જ રાવણ જેવી હોય તો વિભીષણ બનવામાં કોઈ ખરાબી નથી. એટલે મને એવું થઈ કે જે તમારા ખાસ ફ્રેન્ડ હોય એ તમને સારી રીતે ઓળખતા જ હોય છે. જે તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય એને ખબર જ છે કે આનું વિઝન બોર્ડ ખાલી વિઝન બોર્ડમાં જ રહી જવાનું છે. વિઝન ક્લિયર થશે એ જોઈશું. એમાંથી એક વિઝન મેં એને એવું કીધું કે હું મારા ફ્રેન્ડ સાથે 2026માં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીશ. તો એણે મને કીધું બસ આ વિઝન બોર્ડમાં બીજા વિઝન પૂરા થાય કે ના થાય, બસ આ વિઝન તારું પૂરું થવું જોઈએ, આના પર તું ફોકસ કરજે. બોલો શું કહેવું મારે હવે? કંઈ કહેવું નહીં. ચલો બાય. તો મારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. બાય.